મારી દુઃખ હરણી મારી દુઃખ હરણી મારી દુઃખ દેવી કરજે માડી સરજે માડી સહાય તેકરા તૈયાર યમને અંબર પહેરાવીને ઉજળા પણ ધૂળમાં વેમાં ધરા એ હવે મેલા થઈ ગયા માવડી ધૂળમાં વેમાં ધરા એ હવે મેલા થઈ ગયા માવડી આજ પવિત્ર ભૂમિ જોગ માયા હર હફોદના ઓપરાના કાંઠે મારી ભૂરિયા બદલાવાળી મારી મેલડીના ખોળે પડાય ભેગા થયા કોઈ વ્યક્તિના ઘેરે નહીં પણ જે કાંઈ આજે મેળાવડો ભેગો થયો છે ને એ મારી ભૂરિયા વડલાવાળી મારી મેલડીના ખોળાની મેળા ભેગા થયા કાઠેનું હોય કે ન હોય એટલે ધૂળમાં બેસી જાવ તો ખખેરી ખોળે ન લઈ લે મારી ભૂરિયા વડલાવાળી મેલડી ન હોય કદાચ તમે 20 વીઘાની વાડી આખી માળો ને તો જગ્યા ટૂંકી ન પાડે તો મારી ભૂરિયા વડલાવાળી મેલડી માતાજી કેવા છે કેવડા છે એ મને ખબર નથી મારા તમારા કોઈ વડવાને ખબર નથી પણ આની સામે ઉભા રહીને સાચીની માથે હાથ મેલો ને એટલે આપણું હૈયું હળવું કરી નાખે મારી ભૂરિયા વડલાવાળી મારી મેલડી થઈ મને ખબર છે બાપો ઘણી ઘણી મજા કરી છે માતાજીના બાનાધારી ભુવન રમાડો માતાજીના અદ્ભુત ચમત્કાર પ્રસંગની વાત કરવી છે અને અવનવા રાગની માલિક આજ આનંદ કરવો છે તો એક હૃદયના ભાવથી કરવો છે કોઈ પ્રમુખ બની નહીં કે કોઈ કલાકાર બની નહીં એક આજ મારી મેલડીનો બાળક બની આવ્યો કારણ કે મારા જીવનની માલિકમાં અમારી ભૂરિયા વડલાવાળી ન હોત તો મને કોઈ ઓળખતું ન હતું ક્યાંય ક્યાંયથી મહેમાનો વધાર્યા છે ક્યાંય ક્યાંયથી માતાજીના ઉપાસકો વધાર્યા છે મારી મેલડીના નામમાંથી આવ્યા છો બધા આનંદ કરવો છે 100% હૃદયના ભાવથી પણ જોરદાર જય જયકારનો નાદ કરી બહુ વધારે સમય લેતા નહીં જોરદાર જય જયકારનો નાદ કરી અને કાર્યક્રમની શરૂઆત કરવી આકાશ પાતાળ મૃદુકલોકની માલિપા ભગવતી જોગમાયા જગદંબા ગમે ત્યાં બેઠા હોય આજ મારી ભૂરિયા વડલાવાળી ઇન્દ્ર મહારાજના દરબારની માલિપા બેઠા હોય ને તો એક પલવાર માટે ઇન્દ્ર મહારાજના દરબારની માલિપા જો આજે વડલે આંટો ન આવે તો મારી ભૂરિયા વડલાવાળી મારી મેલડી ન હોય બા મારો અવાજ એના કાન સુધી થડે બધાની બે ભૂજા કહેતા બે આસવા કરી જોરદાર પ્રેમથી બોલો મેલડી માત કી ભૂરિયા વડલાવાળા મેલડી માત કી ભીમડિયા દાદાની પંચના દેવની સર્વશક્તિ દેવ કી સનાતન ધર્મ કી રામચંદ્ર ભગવાન કી હનુમાનજી મહારાજ કી બદ્રીનાથ બાપાની ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ ધન્યવાદ ધન્યવાદ
અનવળી ગુણપતિ લાગુ ભાઈ એ મારી શિફાડીએ એ દેજો જાજો અરે રે મારી મારે ગુણ લાગવાય ભૂરિયા વડવાળી મ્યાલડી ભૂરિયા વડલા વાળી મ્યાલડી મારી ઉમિયાન પાર્વતી જાણતી રણસલી નારી નવલાઈ રે એ પણિયનો યાંગનો સોળી ઉતાર્યો મેં અરે રે તેજી ઓલા મંત્ર ના બનાવ્યા ગજાનંદ ગણે જાય મ્યાવડી મારો વગર ઢોકળાનો વકીલ બને એકદી મારો વગર ઢોકળાનો વકીલ બન્યું મારા કોરણના પગથીએ ઉઠી લઈ જાય મારી મ્યાલડી લઈ જાય જેના નામનો ઠેઠ વિદેશ લાગીને વાવટો ફરકે એવા સર સુરાપુરા ધામ હર અહીંયા દાદા બાબુની હાજરી થઈ છે બધા ફેર તાળી બધા અમારા બાપા આખા ગ્રુપને જોરદાર તાળી બધા ફેર ધન્યવાદ પધારો 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 આજ તમે મારા નહીં મારી મ્યાલડીના મહેમાન છો બાપો ધન્યવાદ અરે મ્યાલડી તું મારી માં કઈક મૂંગા બોલાવ્યા કઈક ને મરતા બસાવ્યા મારી ભૂલિયા વડલા વાળી મ્યાલડી આ માતા છે ને એ વડલે બેઠી છે ને એ કોઈ જેવી તેવી માતા નથી કદાચ આનું નામ હૃદયની માલમાં લખાઈ ગયું હોય તું હી મેલડી તું હી મેલડી તું હી મેલડી આપણા હૃદયની માલમાં કદાચ આનું નામ લખાઈ ગયું હોય અને પછી ભલે ડોક્ટર સાહેબ છે ભગવાનનું સ્વરૂપ છે પછી ભલે ડોક્ટરના રિપોર્ટ આવી જાય કે હવે આવડો માણસ નો પછી ફેલ થઈ જાય બે પાંચની કાઢે ભલે ફેલ થઈ જાય માણસ અને ભરોસો હૃદયની માલમાં મારી મ્યાલડી નો હોય અને મારી ભૂરિયા વડલા વાળી મ્યાલડી કે જો મરી ગયેલા મરદા નો બોલાવું ને મરી ગયેલા મરદા નો બોલાવું ને તો હું ભૂરિયા વડલા વાળી મ્યાલડી નો હોય બા મ્યાલડી નો હોય બા
વાસીના મારી મેલડી ચાલેલા બાવડા એકજી મારી જગતમાં મેલાય નહીં મારી ભૂરિયા વડલા વાળી મારી મેલડી દેવી મેલાય હગોતરના હિમાલય મારી પાસે બેઠી છે ઘણા માણસો કે માતાજીના ડાકલા ખોટા માતાજીના દાણા ખોટા માતાજીના ભૂવા ખોટા ફક્ત ને ફક્ત યુટ્યુબ માં ફેમસ થવા માટે ભાઈ ફક્ત ને ફક્ત યુટ્યુબ માં ફેમસ થવા માટે બાકી એને ક્યારેક જઈને કહેજો કે ભૂરિયા વડલે આવી અને લાંબી આંગળી કરીને એકવાર બોલી દે કે આ બેઠી ભૂરિયા વડલા વાળી મેલડી ખોટી છે એકવાર ખાલી લાંબી આંગળી કરી દે કે બેઠી આ ભૂરિયા વડલા વાળી મેલડી ખોટી છે ખાલી લાંબી આંગળી કરે અને મારો રામપરાનો સીમાડો સાતરવા દઉં ને એ જો મારો રામપરાનો સીમાડો વટવા દઉં ને તો અહીંયા ભૂરિયા વડલે હું મેલડી નો બેઠી કહેવાય ભલામણા માતાજી મેલડીની એક વાત મેં કરેલી છે સત્ય ઘટનાની કોઈ બનાવેલી વાત નહીં કોઈ ગાળ પુરાણ નહીં કોઈ લેખિત પુરાણ નહીં પણ હળહળ કળયુગ છે 21મી સદી છે તું જાણો છો પણ બધા મારા યુવાન દોસ્તરોનો મગજમાં ઉતરે એવી મારી મેલડીની વાત કરી છે હમણાં બાપુ ભૂપત બાપુ અમેરિકાથી ફોન આવ્યો મને તો વિજયભાઈ કાયમિક બોલો તમે કોર્ટ ઓફ મેલડી એટલે શું કોર્ટ ઓફ મેલડી એટલે શું કહેવાય તેથી મેં એને ફોનમાં જવાબ આપ્યો કે શનિવારની રાત હોય એટલે આપણા ભારત સરકારની કોર્ટ બંધ થાય શું કામ રવિવારનો દીવું કે ને તેથી તો મારી રામપરાના ભૂરિયા વડલા વાળી મારી મેલડીની કોર્ટ ચાલુ થાય ભલા માણસ કદાચ જો આની કોર્ટની માલમાં કોઈ રાખ મારવાનો કેસ આવી ગયો હોય આની કોર્ટની માલમાં કદાચ કોઈ રાખ મારવાનો કેસ આવી ગયો હોય અને મારી મેલડી કે જો ત્રીજો દિવસ ઉગવા દઉં ને તો રામપરાના ભૂરિયા વડલા વાળી મેલડી નો હોય મેલડી નો હોય એકદી મળે નહીં મારી મેલડી ના ગુનેગાર ને હારા લાડવાનો સાયલો મળે નહીં મારી મેલડી ના ગુનેગાર ને એકદી હારા જાડવાનો સાયડો મળે નહીં મારી મેલડીના ગુનેગારને મળે નહીં સાયડો મળે નહીં એ લાટા થઈ રખડતા એકદી જારીના નોટા જો પણ જોઈ લો આજ મારી મેલડી તારી મેલથી ભોગવે સપન ભોગવો કાર્યક્રમ તો બાપુ ઘણા વર્ષોથી કરું છું લગભગ મારે સ્ટેજ માંથી 18 વર્ષ થઈ ગયા